દ્વારકામાં ગોમતી ઘાટે મહાઆરતીનો ત્રીજો દિવસ ત્રીજા દિવસે જગમગતી રોશની વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિત ધારાસભ્ય પબુભા માણેક રહ્યા ઉપસ્થિત। દ્વારકામાં ગોમતી ઘાટે મહાઆરતીનો ત્રીજો દિવસ ત્રીજા દિવસે જગમગતી રોશની વચ્ચે ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક રહ્યા ઉપસ્થિત। વિશાળ જનમેદની વચ્ચે રંગબેરંગી લાઇટ શો વચ્ચે મહાઆરતી, ભક્તિમય માહોલ વચ્ચે દ્વારકા નગરીમાં મોદી મેજિક, નરેન્દ્ર મોદીના દ્વારકાના પ્રવાસને લઈ સ્થાનિકોમાં ભારે ઉત્સાહનો માહોલ। દ્વારકામાં ગોમતી ઘાટે વિશાળ જનમેદની વચ્ચે મહાઆરતીનો રંગ જામ્યો। ત્યારબાદ ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવવા બારાદાર પૂજારી દ્વારા પાદુકા પૂજન કરાયું। બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ, દ્વારકા। તારીખ 25 દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશનું ઐતિહાસિક બ્રિજનું લોકાર્પણ કરવા દ્વારકા નગરી ખાતે પધારવાના છે। આ ઐતિહાસિક બ્રિજ સુદર્શન સેતુ તરીકે ઓળખાઈ રહ્યું છે। આ બ્રિજ તેના દ્રશ્યો દેશ અને દુનિયાભરમાં ખૂબ ફેમસ થયા છે। દેશના લોકપ્રિય નેતા, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સ્વાગત કરવા, એમને વધામણા કરવા દ્વારકા જિલ્લો, આસપાસના તમામ જિલ્લાઓ નાગરિકોમાં ખૂબ ઉત્સાહ નજરે પડી રહ્યો। ખૂબ મોટા પાયે લોકોએ એમના સ્વાગતની તૈયારીઓ કરી। ભગવાન શ્રી દ્વારકાધીશજીની નગરી દ્વારકા જન્માષ્ટમીના સમયે જે પ્રકારે શણગારાતી એનાથી બી વધુ રોશનીથી ઝલલતી આ દ્વારકા નગરી જોવા માટે બી હજારોની સંખ્યામાં લોકો આસપાસના જિલ્લામાંથી, ગામડાઓમાંથી દ્વારકા ખાતે પધારેલા છે। આ વિઝિટ એક ઐતિહાસિક વિઝિટ હશે। ખૂબ મોટી સંખ્યામાં લોકો એમના સ્વાગત માટે રોડો પર અલગ અલગ સમાજો દ્વારા અલગ અલગ સ્ટેજો, અલગ અલગ સમાજની કૃતિઓ અને આખું દ્વારકા નગરી, ચાહે ધર્મશાળા હોય, ચાહે કોઈ હોટલ હોય, ચાહે કોઈનું ઘર હોય, ચાહે એ ગોમતી ઘાટ હોય, આ બધું જ શણગારવામાં તમામ સમાજે, તમામ નાગરિકોએ જે પ્રકારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એ અદ્ભુત છે। આ 25મી તારીખ એ દ્વારકા માટે, દ્વારકાના વિકાસના કામો માટે એક ઐતિહાસિક દિવસ હશે। આપ સૌ લોકો આ કાર્યક્રમમાં અને દ્વારકા નગરી જરૂરથી નિહાળવા માટે પધારો।